ડાયટિશિયન નેહાબેન પટેલના ડાયટના પ્રોગ્રામમાં ઓક્ટોબર 2024થી જોડાયો અને રિમાર્કેબલ મારા માટે એટલે કે 16 કિલો વજન આજે ઘટ્યું છે. મારા જીવનમાં અત્યારે કેટલાય માણસો આવી રહ્યા છે અને પૂછે કે આવું કેવી રીતે થયું, એટલે કે ના ના આ તો થાય જ નહીં, એટલે ફરી પાછું થઈ જશે. એટલે મારે કહેવું પડે છે કે ભાઈ એવું કંઈ નથી. ડાયટ એટલે ભૂખ્યા રહેવું એ જે આપણે માનીએ છીએ એવું કંઈ નથી. ડાયટ એટલે આપણે ખાવાની હેબિટ કેવી રીતે અને શું ખાવું એ બદલવા માટેની એક પ્રોસેસ છે. જેમ કે આપણે આખી જિંદગી એમ જ સમજતા હોય કે દાળ ભાત રોટલી શાક એ જ આપણું એક ભોજન હોય, પણ એવું નથી. દાળ ભાત રોટલી શાક સિવાય પણ એવા બધા સારા ભોજન છે જે મેં આજ સુધી ક્યારેય વિચાર્યા જ નહોતા કે આવું પણ કંઈક હોઈ શકે. એમાંનું એક એવી વસ્તુ હું આપને આપું કે નેહાબેને મને એક વીક માટે મરચાંનું પાણી પીવાની એક સિસ્ટમ આપી કે ભાઈ દરરોજ સવારે તમારે લીલું મરચું પાણીમાં નાખવાનું અને સવારે પાણી પીવાનું. તો મને પણ એવું થયું કે આ શું છે. પછી મેં ગૂગલમાં ચેક કર્યું તો થયું કે ના, એ તમને ખૂબ લાભકારક છે. તો આવી નાની નાની વસ્તુઓ જીવનમાં ખૂબ આગળ કામ લાગે તેવી છે. અને જો આપણે ડાયટને સમજીશું અને ડાયટને સમજ્યા પ્રમાણે કરીશું તો ડાયટ એ ભૂખ્યા રહેવું એ આપણા મગજમાંથી બહાર નીકળી જશે. અને ડાયટ દરેક વ્યક્તિએ સમજવું જોઈએ અને કરવું જોઈએ. ડાયટ વગર તો આ જિંદગી અત્યારના જે ફૂડની જે હેબિટ્સ છે, આપણે જંક ફૂડ જે ખાઈએ છીએ એમાં આપણે પરિવર્તન લાવવું અને આપણી હેલ્થ માટે સજાગ રહેવું બહુ જરૂરી છે. મારી 63 યર્સની એજ રનિંગ છે, પણ અત્યારે હું એનર્જેટિક 45 વર્ષનો હોઉં એ રીતે ફીલ કરું છું. અને મને વોક કરવામાં પણ કોઈ તકલીફ નથી, હું દોડી શકું છું આરામથી. સો થેન્ક યુ નેહાબેન. 9મા વર્ષે તમને ખૂબ ખૂબ અભિનંદન. અને મારા જેવા ઘણા બધા માણસોને તમે જીવનમાં ફરક પાડશો એવી અપેક્ષા સાથે. થેન્ક યુ.